નમો બુદ્ધાય જય ભીમ. વાત સીધી. હવે આ વર્ષ ખેડૂતો માટે, આમ તો ખેડૂતો માટે એટલે આપણા બધાય માટે બહુ અઘરું કહેવાય. કેમ કે કમોસમી વરસાદના કારણે બહુ જ જાજુ પાકને નુકસાન થયું છે, જેના કારણે બધી રીતે સમાજે તકલીફો ભોગવવી પડે. કેમ કે પાક નિષ્ફળ જતા મોંઘવારી પણ વધે, પણ એ બધું સરકાર મેન્ટેન કરતી હોય. હવે સરકારે કંઈક 10,000 કરોડના પેકેજની જાહેરાત આ ખેડૂતો માટે કરી છે અને દેવાય જોઈએ. કેમ કે આપણે એને જગતનો તાત કહીએ. જ્યારે આ ધરતીના ખોળામાંથી અનાજ વાવે અને એને માર્કેટ સુધી પહોંચાડે ને, ત્યારે આપણે તો 5 રૂપિયા દઈને લઈ આવીને ખાઈએ, પણ એણે જે મહેનત કરી છે ને એ બહુ અઘરી છે. એટલે જે 10,000 કરોડની સહાય ચૂકવવાની વાત છે, એમાં માત્ર એ લોકોને જ સહાય મળે કે જેમની જમીન હોય. હવે કહેવાનું એવું છે કે આજથી 20 વર્ષ આગળ વયા ગયા હોય ને, આગળ મીન્સ પાછળ, તો 20 વર્ષ પહેલા જે ખેડૂતો પોતાની જમીનમાં પોતે કામ કરી અને મહેનત કરતા હતા, એ ખેડૂતો હવે ગામના બીજા વર્ણના લોકોને ભાગ્ય આપે, અને અથવા તો જે આપણે આ આદિવાસી સમુદાય છે એ લોકોને એની ભાગ્ય જ આપે. પણ આ લોકો શું છે કે ત્યાં રહેવાવાળા, કેમ કે જે કામ ગોધરા ને એ બાજુથી આવતા હોય એટલે એમને તો બિચારાને શું છે 5 રૂપિયા રળવા આવ્યા હોય એટલે ત્યાં જ રહે, એના માટે યોગ્ય હોય. હવે સરકાર જેની પાસે જમીન છે એને વળતર ચૂકવશે. મેં આ પોસ્ટ નાખીને એમાં ઘણી બધી કમેન્ટો આવી છે, અને એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ લોકો એ ઉપાડ લીધા હોય, આ લીધા હોય, પણ હવે એ ઉપાડ માફ કરવાના કે કેમ? જેણે ઉપાડ નથી લીધો, જે 50% ભાગમાં છે, બરાબર, એમાં એણે ખર્ચા કર્યા હોય અને મહેનત કરી હોય, તો હવે એ મહેનત અને એણે કરેલો ખર્ચો આ જેની જમીન હોય એને જે પાક સહાય મળશે એમાંથી આને મળશે ખરું? મારી જ પોસ્ટની અંદર એક ભાઈએ એક પેપર કટિંગનો ફોટો મૂક્યો છે, અને કંઈક વિછિયા બાજુના એ ભાઈ છે, એમણે એવી જાહેરાત કરી છે કે મારી કંઈક 1200 વીઘા જમીન હતી, એની અંદર જે ભાગ્યા હોય કે જેણે મજૂરીએ કામ કર્યા છે અને એને મેં જે ઉપાડ આપ્યા છે, ઉપાડ સંપૂર્ણપણે હું માફ કરું છું, અને જે પાક સહાય આવશે એ સહાયમાંથી હું વધારે પડતી
રકમ આ લોકોને આપીશ. એટલે કહેવાનું એવું થાય છે કે આજથી 20 વર્ષ પહેલા જે લોકો એની પોતાની જમીનની અંદર મહેનત કરી અને વાવતા હતા ને સમાજ સુધી આ અનાજ પહોંચાડતા હતા, હવે એ લોકો આવી રીતે ભાગ આપી દે અને ખેતી થાય છે. ઘણા લોકો ફાર્મે રાખે 2-3 વર્ષની ફાર્મ, એટલે કે વીઘે એને જે 2,000, 5,000, 10,000 ખેડૂતને આપી દેવાના. ખેડૂતે પછી જમીન બાજુ જોવાનું ન હોય 2-3 વર્ષ, એના જે કાંઈ પાકો લેતા હોય એમાં. તો એ જેણે ફાર્મે રાખી હોય અને અત્યારે જે આ નુકસાન થયું છે, તો એ નુકસાનની ભરપાઈ સરકાર ખેડૂતને આપે, તો એ ખેડૂત આ જેને નુકસાની થઈ છે ને આપી દે ખરા? કેમ કે આ આપણો દેશ એક એવો દેશ છે કે જ્યાં બધાય કાસ્ટના લોકો પોતપોતાની રીતે યોગ્ય લાગે એ ધંધો કરે. ખેડૂતો પાસેથી બીજી કાસ્ટના લોકો જમીનો રાખીને વાવેતર કરે. પણ પછી જે યોગ્ય વળતર મળવું જોઈએ તે માત્ર આમને જ. એક ભાઈએ કમેન્ટ એવી કરી હતી કે ભાઈ ખેડૂતોએ ગળા ફાંસો ખાધો, આવા કોઈ બનાવો બને, લોસ જાય, તકલીફ થાય અને ખેડૂત આત્મહત્યા કરે, પણ ઓલો આદિવાસી ફૂલ ફેમિલી સાથે ખેતરમાં પીડો રહી, વાડીમાં પીડો રહી. હવે એને જે આ લોસ ગયો છે, એને જે આ તકલીફ થઈ છે, તો એના જે ખેતર માલિક છે એ એને યોગ્ય વળતર ચૂકવશે કે કેમ? મહત્વનો મુદ્દો આ છે. કેમ કે 200-500 કિલોમીટરથી આવી અને એ રાત દિવસ એમાં મહેનત કરતો હોય, આખા પરિવાર સાથે એના ઓલા ઝીણા ટાબરિયાઓને આપણે જોતા જોઈએ છે કે કોઈ પણ જગ્યાએ મજૂરી કામ કરતા હોય તો એમના બાળકો રેતીમાં ફાવે એમ પીડ્યા હોય, રમતા હોય અને એ લોકો કાળી મજૂરી કરતા હોય. ખેતરમાં આવું જ થાય છે. ખેતરમાં ક્યાંય છોકરા ઢેફામાં રખડતા હોય, પીડ્યા હોય અને આવડા એની મહેનત કરતા હોય. તો આ મહેનતનું ફળ હકીકતમાં આ લોકોને મળશે કે કેમ? એટલા માટે જ આપણે લાઈવ આવ્યા છે. અને સરકારને પણ આપણે આ જ વિનંતી કરીએ છીએ કે ખેડૂતોની સાથે સાથે જે લોકોએ મજૂરીઓ કરી અને આ પાકને ઊભો કર્યો હતો એને યોગ્ય વળતર કેવી રીતે મળે એને જો એના માટે વિચારવું જોઈએ અને વિચાર્યા પછી પાછું આપવું જોઈએ. ખાલી વિચારીને મૂકી નથી દેવાનું. તો પેલી તો હું વિનંતી એ ખેડૂત ભાઈઓને કરીશ કે જેમણે આવા ભાગીદારો રાખ્યા હોય, ફાર્મે આપી હોય, એવા લોકોને પણ આ તમને મળતા વળતરમાંથી એને જે આપવું પડે એ આપી દેવું. બીજું, આ તંત્ર અને સરકારને કહીશ કે આવા નાના માણસો માટે પણ આપણે શું કરી શકીએ એમાં ફૂલ ધ્યાન દેવું જોઈએ. અને આ વિડીયોના માધ્યમથી હું એ પણ કહેવા માંગુ છું કે હું એવું નથી કહેતો કે ગામની અંદર આજે આદિવાસી સમાજના લોકોને લઈ આવી અને જે ખેતી કરાવે છે
એને જ આ વળતર મળે. ગામની અંદર બીજી સમાજના, આદિવાસી સમાજ સાથે અનુસૂચિત જાતિ સમાજ, બીજી કોઈ નાની નાની સમાજના જે લોકો કે જેણે ભાગ્યા રાખ્યા હોય એને આ તકલીફો થઈ છે, એને જે આ નુકસાન ગયું છે, એને વળતર મળવું જોઈએ. આ હરેક સમાજના જે લોકોએ, નાના લોકોએ આ વર્ષે ખેતીમાં નુકસાન ભોગવ્યું છે અને જેને પોતાની ખેતી નથી, એને ભાગ્યા રેખા છે, ફાર્મે રેખા છે, ટકાવારીએ રેખા છે, એને કેવી રીતે એનું વળતર મળી શકે એની ઉપર ધ્યાન આપવું જોઈએ. અત્યારે આ વિચાર સમાજની સમક્ષ મૂક્યો છે. મારો નંબર તો આમ જગ જાહેર છે, પણ છતાંય બોલી જાઉં. 81 60 38 45 44 81 60 38 45 44. આ બાબતે આપણે ચર્ચા કરીએ અને ટૂંક સમયની અંદર જો સરકાર આની વિશે વિચાર ન કરે અને આવા નાના લોકોને એની મહેનત જે નિષ્ફળ ગઈ છે એની સહાય ન મળે તો એના માટે કેવી રીતે, ક્યારે, ક્યાંથી અને કેમ આંદોલન કરવું પડે એના વિશે વિચારીએ. હું એક પોસ્ટ મૂકું છું, એમાં તમે બધાય તમારા વિચારો વ્યક્ત કરો અને કયો. અને જેને જેને આ મહેનત નિષ્ફળ ગયા પછીનું વળતર નથી મળ્યું એવા લોકો પણ આમાં કમેન્ટો કરજો, પોતાના નામ નંબર નાખજો, મને ફોને કરજો. આપણે આ ચર્ચા કરશું અને આજે દરેક સમાજની અંદર જે નાના આર્થિક રીતે પછાત કહેવાય એવા લોકોએ જે આ કામ રાખ્યા હતા, મજૂરીઓ કરી હતી ખેતરની અંદર, એને વળતર મળે એના માટે આ લડાઈ લડવી પડે. આપણે ક્યારેય કોઈ કાસ્ટ, સમાજ, ધર્મ, જાતિ જોઈ અને કોઈની મદદ કરી નથી. માત્ર માણસ એટલું આપણા માટે મહત્વનું છે અને એનથી મોટી માણસાઈ એ કંઈ નથી, એનથી મોટો ધર્મ એ કંઈ નથી. બરાબર? ભાઈ એવું કહે છે કે નાત જાત નહીં, ખેત મજૂરોની વાત છે, તો એ જ કહું છું. એમાં બધી જ્ઞાતિના આવે અને બધાય કરે. મેં હમણાં જ કીધું ભાઈ કે હરેક સમાજના લોકો હરેક પોતપોતાની રીતે ધંધા કરે છે, પણ આપણને કોને ખબર ઉપર એવી જતું હોય. તો હમણાં એક પોસ્ટ નાખું છું કે ભાઈ કેમ, કેવી રીતે, ક્યાંથી અને ક્યારે આ આંદોલનની શરૂઆત કરવી. પણ જો સરકાર અને જેને જેને ખેતરમાં આવા ભાગ્યાઓ છે એને એના જ ખેત માલિકો એનું વળતર ચૂકવી આપતા હોય, એની મહેનતનું ફળ એને આપી દેતા હોય, તો આપણે કાંઈ આંદોલન કરવાની જરૂર નથી. પણ હરેક સમાજની આપણે નાના લોકોનો વિચાર કરવો જ જોઈએ. મૂકું છું હમણાં પોસ્ટ, ચર્ચા કરી અને સરકારને હાથ જોડીને વિનંતી છે કે આવા નાના મજૂરોની પણ વારે આવે અને એને એની મહેનતનું યોગ્ય ફળ મળે એવું કરે, અન્યથા ન છૂટકે. અમારે સંઘર્ષ તો કરવો જ પડે છે અને સંઘર્ષ કર્યા બાદ પછી તમે આપો એના કરતાં પહેલેથી વિચારી અને આના ઉપર કંઈક અમલ કરો એવી વિનંતી સાથે તમામને નમો બુદ્ધાય, જય ભીમ. પોસ્ટ મૂકું છું, પોતાની કમેન્ટો અને નંબરો નાખજો.